શું તને પણ એવું લાગે છે કે પહેલા જેવી જ સ્કૂલ છે, પહેલા જેટલા જ સબ્જેક્ટ છે, પહેલા જેટલી જ એક્ઝામ છે, પણ છતાં તું થાકી જાય છે? સ્કૂલેથી ઘરે આવે તો થાક, હોમવર્ક કરવા બેસે તો પણ થાક, અને સ્ટડી કરવા બેસે ત્યારે પણ થાક. ઘણા સ્ટુડન્ટ્સને તો એવું લાગે છે કે હું લેઝી એટલે કે આળસુ બની ગયો છું. તું લેઝી, આળસુ નથી, પણ તારી સાથે કંઈક એવું થઈ રહ્યું છે કે જેની અસર ધીમે ધીમે તારા ફોકસ પર, તારી એક્ઝામ પર અને ધીરે ધીરે તારા માર્ક્સ પર એની અસર થઈ રહી છે. આજની આ વિડીયોમાં આપણે એ જ જાણીશું કે કેમ આજનો વિદ્યાર્થી પહેલા કરતા વધારે એક્ઝોસ્ટેડ છે. છેલ્લે ક્યારે એવું બન્યું હતું કે તું 30 મિનિટ માટે પણ તારી સ્ક્રીન વગર રહ્યો હતો? ન મોબાઈલ, ન ઇન્સ્ટાગ્રામ, ન યુટ્યુબ, ના સ્ક્રીન. મોટા ભાગના સ્ટુડન્ટ્સ માટે તો આ ઇમ્પોસિબલ જ બની ગયું છે. અને અહીંથી જ શરૂ થાય છે રિયલ પ્રોબ્લેમ. ઘણા વિદ્યાર્થીને એવું લાગે છે કે એમની સ્કૂલ તેમને થકવી દે છે. સ્કૂલ એકલી આના માટે જવાબદાર નથી. સ્કૂલ પછી વોટ્સએપ, ઇન્સ્ટા, ફેસબુક, સ્નેપચેટ, રીલ્સ, વિડીયોઝ, ગેમિંગ, ટ્યુશન ગ્રુપ, આ બધા પરથી શું તને એવું લાગે છે કે તું રિલેક્સ થઈ રહ્યો છે? થોડા સમય માટે આ સારું લાગે છે, પણ ફરી પાછું બ્રેન થાકે છે અને તને એન્ટરટેનમેન્ટ મેળવવા ફરી મોબાઈલ, ફરી રીલ્સ, ફરી થાક અને ફરી પાછું આ રૂટીન તારું એક નોર્મલ બની જાય છે. આજનો વિદ્યાર્થી કઈ પહેલાના વિદ્યાર્થી કરતા ઓછો ઇન્ટેલિજન્ટ નથી એવું નથી, ઓછો કેપેબલ નથી એવું પણ નથી, ઓછો એનર્જી નથી એવું પણ નથી, પણ હિસ્ટ્રીમાં પહેલી વખત આ સ્ટુડન્ટ્સ એવી ઇન્ફોર્મેશન વચ્ચે ગ્રો થઈ રહ્યો છે કે જે અત્યાર સુધી એણે આવી ઇન્ફોર્મેશનને હેન્ડલ કરી જ નથી. અને એટલા માટે જ સ્કૂલ આજે ડિફિકલ્ટ લાગે છે. તો હવે આનું સોલ્યુશન શું? રૂલ નંબર 1, દરેક ફ્રી મિનિટને તું મોબાઈલ સાથે જોડવાનું બંધ કર. મગજને બ્રીથિંગ સ્પેસ આપ. રૂલ નંબર 2, સ્કૂલ પછી 20 મિનિટ કોઈ પણ સ્ક્રીન તારે જોવાની નથી. રૂલ નંબર 3, સ્ટડી કરતી વખતે નોટિફિકેશન ઓફ. રૂલ નંબર 4, થોડો સમય શાંતિથી બેસ. આ શાંતિનો અર્થ કંઈ પણ નથી કરવાનું. રૂલ નંબર 5, તારી ઊંઘને કોમ્પ્રોમાઇઝ ન કર. લાસ્ટ નાઇટ સ્ક્રોલિંગ છે ને એ ભાઈ તારા હેલ્થ માટે ખૂબ જ હાનિકારક છે. તારા ફોકસને હાનિ પહોંચાડશે. થાક માત્ર શરીરમાં નથી હોતો, ક્યારેક આ થાક ઇન્ફોર્મેશનના ઓવરલોડમાં પણ હોય છે, અને એ જ તારા બ્રેનને 1 મિનિટ શાંત નથી રહેવા દેતું. ફ્યુચરમાં એ વિદ્યાર્થી સફળ નહીં બને કે જે હાલ બિઝી છે, પણ એ વિદ્યાર્થી સફળ જરૂર બનશે કે જેને પોતાનું એટેન્શન પ્રોટેક્ટ કરતા આવડી ગયું છે. તો કમેન્ટમાં લખ એટેન્શન ઇક્વલ્સ ટુ પાવર. અને જો તું પણ સ્કૂલ પછી આવું મેન્ટલી એક્ઝોસ્ટ ફીલ કરે છે તો આ વિડીયો તારા ફ્રેન્ડ સુધી શેર કરજે કે જે હંમેશા કહે છે ખબર નથી કેમ પણ યાર થાક તો બહુ લાગે છે.